પરમાત્માને નમઃ. અને 16મો અધ્યાય આસુરી સંપત્તિ યોગ છે. હવે અહીંયા કણે અભયમ સત્વ સુધીર જ્ઞાન યોગ વ્યવસ્થિત. ભયનો સંપૂર્ણપણે અભાવ થઈ જાવો, અંતકરણને પૂર્ણ રૂપે નિર્મળ રહેવું, તત્વજ્ઞાનને અર્થે જ્ઞાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ રહેવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી અને ભગવાન દેવતા વડીલોની પૂજા કરવી, તેમ અગ્નિહોત્ર આદિ જે ઉત્તમ કાર્ય છે એનું આચરણ કરવું અને વેદ શાસ્ત્રનું પઠન પાઠન કરવું, ભગવાનનું નામ તેમ ગુણોનું કીર્તન કરવું, સૌ ધર્મ પાલન માટે કષ્ટ સહન કરવું, શરીર ઇન્દ્રિયો સહિત અંતકરણમાં રજૂ હોવો. હવે પછી મન વાણી શરીરથી કોઈ પ્રકારનું કોઈને દુઃખ ન દેવું, યાર્થ અને સત્ય ભાષણ બોલવું, પોતાના ઉપર અપકાર કર્યો એના પણ ક્ષમા આપવી, કર્મોના કરતાપણાનો અભિમાનનો ત્યાગ કરવો, અંતકરણની ઉપરતી એટલે કે શીતની સંસળતા ન હોવી, કોઈ પણ આદિ નિંદા આદિ કોઈને કરવી નહીં. હવે આ દેવી સંપત્તિ છે અને એમનું આ અધ્યાયમાં 3જા શ્લોકમાં વર્ણન કરવામાં આવે છે. હવે દેવી સંપત્તિવાળો જે પુરુષ છે, જે માણસ છે, એના આચાર વિશેની આ વાત કરવામાં આવે છે. હવે એમાં શું હોય છે? એક તો તેજ, ખમા, ધૈર્ય અને બાહ્ય સુધી, અંદરથી સુધી શત્રુ ભાવ કોઈનો હોવો ન જોઈએ અને પોતાના પ્રમાણે પોતાના પૂજ્યતાનો અભાવ હોવો જોઈએ અને બધા સઘળા પ્રાણી માટે દયા રાખવી. હે ભારત, આ દેવી સંપત્તિના લઈ અને એનો જન્મેલા પુરુષના લક્ષણ છે. હવે અહીંયા ટૂંકમાં સંક્ષેપમાં આસુરી સંપત્તિનું થોડુંક વર્ણન કરે છે 4થા અધ્યાયમાં કે હે પાર્થ, દંભો દર્પોભિમાનસ ક્રોધ પારસ્મૈવ છે. હે પાર્થ, દંભ ઘમંડ જે આસુરી રાક્ષસી વૃત્તિના જે માણસો છે ને એમના ગુણનું વર્ણન કરે છે ભગવાન. હવે એમાં અભિમાન, ક્રોધ, કઠોરતા, કઠોર એટલે કોઈને તકલીફ દે અને એને દુઃખ ન થાય એવું અજ્ઞાન, સઘળા આસુરી ક્ષમતાથી લઈ જન્મેલા માણસના લક્ષણો છે. એટલે આસુરી સંપત્તિ જે છે ને ભાઈ, એ જે એવા કર્મ કરે એ અસુર એટલે રાક્ષસ કહેવાય. દેવી ક્ષમતા છે ને એ મોક્ષ માટેની છે અને આસુરી ક્ષમતા છે ને એ બાંધવાવાળી છે. માટે હે પાંડવ, તું શોક ન કરે, કારણ કે તું દેવી ક્ષમતાને લઈને જન્મો છો. હવે આ જગતની માલિકીત દુનિયામાં ભૂત સર્ગો 2 પ્રકારના હોય છે કે ભૂતોની સૃષ્ટિ, માણસની સૃષ્ટિ જે છે, મનુષ્યના સમુદાય છે, એના પ્રકાર 2 છે. એક તો દેવી પ્રકૃતિને લઈ અને બીજો આસુરી પ્રકૃતિને. એક વાત કરે બીજો કાપે, એક વાત ફિટ ન કરે ને અવળાઈ કરીને ઊંધાઈ કરીને સામો વિરોધ કરે એ આસુરી સંપત્તિ. દેવી સંપત્તિ પ્રકૃતિના સમુદાય વિશે તો મેં તને વિસ્તારથી વાત કરી અને હવે તું આસુરી પ્રકૃતિ છે, રાક્ષસી પ્રકૃતિવાળા મનુષ્યો છે, એમની તું વાત વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળી. હવે એમ કહે છે ભગવાન કે પ્રવૃત્તિમ સ નિવૃત્તિમ સ જના ન વિદુરા સુરાહ ન શોષમ ના સાપી ન સત્યમ તે સુવિદતે. હવે આસુરી જે રાક્ષસી સ્વભાવના માણસો છે, એ આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ છે અને નિવૃત્તિ છે. આ 2 રસ્તા છે સંસારમાં. એક રસ્તો પ્રવૃત્તિ કરે, સંસારમાં રહીને સંસાર ચલાવવો, વ્યવહાર આદિ બધું કરવું. નિવૃત્તિ પૂરી ઉંમરે ભગવાનને રસ્તે જવું, નિવૃત્તિને માર્ગે જવું. એ જાણતા નથી. આસુરી સંપત્તિવાળા 2 માર્ગને જાણતા નથી જાણતા એટલે એમાં નથી અંદરની સુધી કે નથી બહારની, અને શ્રેષ્ઠ આચરણ પણ નથી હતું અને એના સત્ય ભાષણ પણ નથી. બોલે એટલું ખોટું બોલે. યાત્સન ભાષણ જે છે એ હકીકત નહીં કહે. હવે એ એમ કીધા કરે છે, જો આસુરી સંપત્તિવાળા માણસો છે એ શું કે અસત્યમ ઉપસ્થિતમ તે જગદાહરું ન ઈશ્વરમ હરસ પરસમ ભૂતમ કિમનિત કામું હેતુકમ. હવે આસુરી સંપત્તિવાળા ભગવાનને નથી માનતા અને કેવી વાતો કરે. અરે આસુરી પ્રકૃતિના
આ માણસો કયા કરે? અરે આ આશ્રય વિનાનું જગત છે, હાવ આશ્રય નવાય નથી, આમાં અસત્ય છે, ઈશ્વર વિનાનું. આપણે માત્ર સ્ત્રી ને પુરુષનો જે સંયોગ થાય અને એમાંથી પ્રજા ઉત્પન્ન થાય, માટે કેવળ કામના છે, જે કામ છે, જે વાસના છે, એ જ કારણથી આ સંસાર હાલે છે. ભગવાન જેવું કંઈ છે નહીં, એના સ્વભાવની અંદર આવું છે. હવે એમ કહે છે આ મિથ્યા દ્રષ્ટિ જેમાં છે, ખોટી દ્રષ્ટિ, ખોટા વિચારવાળા, આસુરી સમતીવાળા અને આધાર જેની મંદ બુદ્ધિ પડી ગઈ, સ્વભાવ જેમનો મન થઈ ગયો છે, બધા એનો અપકાર કરવાવાળા અને દુષ્કર્મી માણસો માત્ર જગતના નાશ કરવા માટે જન્મા છે, સમર્થ હતા. હવે એમાં શું હોય કે દંભ, માન, મદથી ભરેલા આ માણસો કોઈ પણ રીતે પૂરી ન થાય એવી આશાઓ બાંધીને બેઠા હોય, કામનાઓનો આશરો લઈ, અજ્ઞાનને લીધે મિથ્યા એટલે ખોટા સિદ્ધાંતો હોય, ખોટું બોલીને હાચી વાત બનાવવા મથતા હોય, એવા ભ્રષ્ટ આચારવાળા જે માણસો છે એ સંસારમાં વિસરે છે, પોતે દુઃખી થાય છે અને બીજાને દુઃખ દે છે. હવે મૃત્યુ પ્રયત્ન રહેવાના, મરી જાય ત્યાં સુધીની જે ઉપાધિ છે વરીને બેઠા હોય, ચિંતાઓનો આશરો લઈ, વિષય ભોગને ભોગવવામાં તત્પર રહેવાવાળા, આટલું તો મારી પાસે સુખ છે અને એવું માનનારા. હવે આશા જે છે એની 100 પ્રકારની ફાંસી ડોકમાં પહેરીને આવી વાતો, આશાઓની 100 ફાંસીઓ ડોકમાં રાખી છે, એના ફંદમાં ફસાયેલા, એની માલકીર બંધાયેલા માણસો કામ ક્રોધ પ્રાણી થઈ અને વિષય ભોગને અર્થે અન્યાયથી ધનનો સંગ્રહ કરે, નફો કરે, કોકને ક્ષેત્રે, આવી જે નીતિવાળા ધન આદિ પદાર્થોને ભેગા કરવામાં જ મહેનત કરે, જિંદગી આખી ગુમાવી નાખે, બીજું કાંઈ નથી એને ખ્યાલ. તો અને તેઓ વિસર્યા કરે કે મેં આજ તો આટલું તો મેળવી લીધું અને હવે પછી મારા મનોરથને હું પાર કરું, મારી પાસે તો આટલું બધું ધન છે અને હજી પણ હું વધારે મેળવી લઈશ. પહેલો બીજો એક શત્રુ તો મેં મારી નાખ્યો, મારા વડે હણાઈ ગયો, અને બીજો શત્રુને હું પણ હવે મારી નાખીશ અને હણી નાખીશ. હું ઈશ્વર છું, હું પોતે અવસર્યને ભોગવવાવાળો અને સગળી સિદ્ધિઓથી યુક્ત સૌ અને બળવાન અને સુખી હું સૌ. હવે આ આસુરી સમતીવાળા જે માણસો વાત કરે છે, હવે એને શું કહેવાય? મિથ્યા ભાષણ, મિથ્યા બોલવું, ખોટું બોલવું અને ખોટી વાતને હાસી કરવી, એવો સિદ્ધાંત છે. આપણે જોઈએ કે દુર્યોધન હતો, છળ કપટ કર્યું, એને જુગાર રમાડ્યા, ઓલાને જુગાર રમતા આવડતું નહોતું, શોખ હતો, જે વસ્તુ આવડતી હોય એ કરી. ધર્મરાજાને જુગાર રમતા આવડતું નહોતું અને એને જે આ જુગાર રમ્યા અને એનું પરિણામ આવ્યું અને એમાં બધા હારી ગયા, રાજપાટ, પોતે ભાઈઓ દાસ બની ગયા. છેલ્લે દ્રૌપદીને એને મૂકી દાવમાં. તમે જોજો, સમજે જેવી વાત છે કે પત્ની છે ને એનો અધિકાર છે પતિ રક્ષા કરવાનો, પતિને. હવે આને આવું પગલું ભર્યું ત્યારે ભીમ ઊભો થઈને કહેવા લાગ્યો કે આવા જુગારીઓ છે એના હાથ ખેંચીને નાખી દેવા જોઈએ. કે અર્જુન કહે ભાઈ શાંત રહે, મોટા ભાઈ શાંત રહ્યો, દુનિયાને ખબર પડે છે ભાઈઓમાં ફૂટ પડી ગઈ છે, બોલશો નહીં કાંઈ, કે જે થયું ભાઈએ બરાબર કર્યું છે. પછી દુશાસન રસડીને દ્રૌપદીને લાવે છે અને ખરેખર તો પાંડવો હરાઈ ગયા પછી દ્રૌપદીને મૂકી હતી, એટલે ખરેખર હાર્યા નહોતા. પછી દ્રૌપદી ભીષ્મને પૂછે છે અને બધાને પૂછે છે, ભાઈ મને ન્યાય આપો, હારી છે ખરેખર વાત સાચી છે? એના પતિને પછી કોઈ જવાબ આપતા નથી. પછી દ્રૌપદી ઘડી ભીમ સામું જોવે, જમણા ઊભો થાય, વસ્ત્ર મળ્યા ખેંચવા, પછી ઉઘાડવાનું થવા માંડ્યું તો પોતે દાંતે પકડ્યું. પછી કોઈ બસાવવા નથી આવ્યો. પછી પોતે ઊંચા હાથ કરીને ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું અને તરત ભગવાન પ્રગટ થયા અને પ્રગટ થઈ અને 999 શિર પૂર્યા. શરીર ઉઘાડું નહોતું તો કોઈ એમ કહે કે ભાઈ એ તો ગોપીઓના વસ્ત્ર લઈને કદમને ઝાડવે ચડી ગયા હતા, પણ જે વસ્ત્ર લઈને ચડ્યો એ કોઈકના વસ્ત્ર પૂરી હોતી હતી, દ્રૌપદીના વસ્ત્ર પૂર્યા. પછી દ્રૌપદી બહુ દુઃખી થઈ, કૃષ્ણને કહેવા માંડી, હે કૃષ્ણ, આટલું બધું દુઃખ મારે આવ્યું અને તમે મારી વારે કેમ ન આવ્યા? પણ કે તું મને કહેતો આવું ને, તે દાંતમાં પકડ્યું હતું, ભીષ્મ સામું જોતો, ભીમ સામું જોતી, કોઈ તારું રખું, પણ ત્યાં આમ હાથ કરી દીધા, હે ગોવિંદ, એટલે હું તરત આવું કે પણ
બીજાનો ભરોસો કરે ત્યાં સુધી ન આવવું કે એટલે ભગવાને તો એના શિર પૂર્યા એ વાત તો ઘણી છે. અને એમાં તો બધું જુગાર રમ્યાનું પરિણામ શું આવ્યું? કોઈ કે ભાઈ પાંડવો જુગાર રમ્યા ને આપણને શું વાંધો છે જુગાર રમી, પણ જુગાર રમ્યા એ 12 વર્ષ વનવાસ કર્યો ને 13 વર્ષ એને ગુપ્ત રહેવું પડ્યું, તોય રાજ ન આપ્યું, છે ઝઘડો ને યુદ્ધ થયું. એટલે એમ જુગાર રમવો એ કોઈ સારી વાત નથી. એટલે એ બધું વ્યસન છે એમ. અને અરે હું ઘણો ધનવાન અને સુખી અને મોટા કુટુંબવાળો છું, મારા જેવો બીજો કોઈ છે નહીં. હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેવાવાળો, આસુરી સ્વભાવવાળો, ભ્રમિત ચિત્ત જેનું થઈ ગયું છે, જેને રસ્તો જડતો નથી, બોલવાની ભાન નથી, એવા માયા મોહમાં વીંટળાયેલો, તેમ વિષય ભોગમાં રસ્યો પછો રહેનારો આસુરી જેનો મહાન એવા હર્યા પછી એવા અપવિત્ર નરકમાં પડે. જીવન જીવવું તો કેવું જીવવું આ ગીતાજી આપણને બતાવે છે. કે ભગવાન એમ કહે છે કે અર્જુન, એવા પોતે પોતાને મોટો માનવાવાળો ઘમંડી માણસો, ધન માન મદથી સુર થઈને શુદ્ધ થઈ ગયેલો, કેવળ નામ માત્રના યજ્ઞ કરો, યજ્ઞમાં ન હોય વિધિ, ન હોય દાન, એવા ઢોંગી શાસ્ત્ર વિધિ વગરનો યજ્ઞ કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિ પ્રાણી રહેવાવાળો અને એ સિવાય બીજા અનાસારો, જેમાં રિષા પૈસા રહેવાવાળો, બીજાની નિંદા કરવાવાળો, આવા માણસો રાક્ષસો જે છે તે પોતાને જ બીજા શરીરમાં રહેલા અને બધાના શરીરમાં હું અંતર્યામી રૂપ છે, બધા શરીરની માલિકી રહું છું એટલે બધાનો દ્વેષ કરે છે. પ્રાણી માત્રનું છે તો મારો દ્વેષ થઈ જાય છે. ભગવાન કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ યંત્ર રૂઢાની માયા, પ્રાણી માત્રના શરીરરૂપી યંત્રમાં હું આરૂઢ થયો છું અને બધા પ્રાણીઓની અંદર હું રહેલો છું અને મારી માયાથી હું બધા પ્રાણીઓના એના કર્મ પણ ભમાવતો બધા પ્રાણીઓના હૃદયમાં હું સ્થિર થઈ રહ્યો છું. ભગવાન એમ કહેવા માગે છે, હવે હે કોંતે, આ મૂર્ખા મને પામ્યા વગર જન્મોના જન્મ, જન્મ પછી જન્મ એ આસુરી યોનિને પ્રાપ્ત થાય ખેલે ખેલે, અને એનાથી ઘણી નીચ ગતિને પ્રાપ્ત થાય છે, પછી છેલ્લે નરકમાં પડે. હવે અહીં ભગવાન કામ, ક્રોધ અને લોભ આ ત્રણને નરકના દ્વાર બતાવે છે કે ત્રિવિધમ નરકે છે દ્વારમ નાશનમાં આત્મનમ. કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના જે નરકના દ્વાર છે. જો નરકમાં પડવું હોય તો આ ત્રણથી જવાય, અને આ ત્રણ ન હોય તો ભગવાનના ધામમાં જવાય. આત્માનો નાશ કરનારા છે અને અધોગતિમાં લઈ જનારા, માટે આ ત્રણને તો ત્યજી દેવા જોઈએ. હવે હાલો, હવે અહીંયા એતર વિમુક્ત ભગવાન શું કહે છે કે જો એનાથી મુક્ત થયો હોય કામ, ક્રોધ અને લોભથી, તો હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ કરી શકે. એટલે ક્રોધનું પરિણામ કેવું હોય? ક્રોધ પોતે બળે અને બીજાને બાળે. ક્રોધ છે ને ભાઈ મારવો જોઈએ, ક્રોધ ન મારો ને તો ક્રોધ તમને મારી નાખે. ઘડી બે ઘડી ન હોય, ક્રોધ ન કહે કે કૂવામાં પડવું પડે ને કાં દવા પીવી પડે. ક્રોધને મારવો જરૂરી છે. એટલે ભગવાન કહે છે આ તો નરકમાં દ્વાર છે, એના છૂટેલો માણસ પોતાનું કલ્યાણ કરી શકે, આચરણ કરે અને ત્યારે પરમ સિદ્ધિને પામે છે. હવે અહીંયા ભગવાન કહેવા માગે છે કે જે માણસ શાસ્ત્ર વિધિને છોડી, શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે, કાર્યો અકાર્યો શાસ્ત્ર, કાર્ય કરવું કે અકાર્ય કરવું શાસ્ત્ર માટે પ્રમાણ છે. આપણે જે બોલીએ છીએ શું એના આધારે બોલીએ છીએ? આપણે શાસ્ત્રમાં જે લખ્યું છે એ બોલીએ છીએ. આપણે ત્યાં નહોતા હાજર લખતા તે, પણ આપણે વાંચ્યું છે, એનો અનુભવ કર્યો છે અને એ પ્રમાણે મન માન્યું આચરણ ન કરવું, ન તો સિદ્ધિને પામે ન પરમ ગતિને પામે. હવે અહીંયા ભગવાન કે આથી તારા માટે હે અર્જુન, આ કર્તવ્ય કરવું, કામ કરવું, ન કરવાનું જે કાંઈ કરવું એ બધું શાસ્ત્ર તારા માટે વ્યવસ્થા છે. તો શાસ્ત્ર કે એ પ્રમાણે કરી અને એમ જાણીને શાસ્ત્ર વિધિ પ્રમાણે તું કામ કરી, નિયત કામ કરી કરવા માટે એ તારા માટે યોગ છે.